ચાલો તો આજનો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ. છેલ્લે આપણે દ બ્રુગલી સમીકરણ અને દ બ્રુગલી સમીકરણ આધારિત દાખલાઓ જે સૂત્ર આવેલું લેમ્બડા બરાબર h upon mv ગતિજ ઉર્જા સાથેનો સંબંધ એવા દાખલાઓ ગણતરી કરેલા. હોમવર્કમાં આપેલા હતા અને જવાબ આવી ગયો બધાને? તો આગળ વધીએ. તો ત્યારબાદ ઓકે, હોમવર્કમાં આપેલો હતો એ નથી થયો. કયો દાખલો? રકમ બોલો જે. આલ્ફા કણની તરંગલંબાઈ 12 પિકોમીટર હોય તો તેની ગતિજ ઉર્જા કાઇનેટિક એનર્જી શું હશે? 12 પિકોમીટર શું આપેલું હતું? તરંગ લંબાઈ. લેમ્બડા 12 પિકોમીટર એટલે 12 ગુણાકારમાં 10 ની -12 મીટર થાય. તો ગતિજ ઉર્જા પૂછેલી તો આપણે લેમ્બડા બરાબર h upon અંડર રૂટ 2 KEM લેમ્બડા બરાબર h upon અંડર રૂટ 2 KEM. હવે અહીંયા કાઇનેટિક એનર્જી તમારે આ મેળવવાની હતી. h લેમ્બડા છે બરાબર, અને માસ ઇલેક્ટ્રોન નું કીધું હતું તમને. ઇલેક્ટ્રોન નું આલ્ફા કણ. આલ્ફા કણ એટલે એક પ્રકારના હિલિયમ કણો He2+. તો આનું માસ થાય 4. ઈ ગ્રામમાં હોય. આપણે એનું માસ કિલોગ્રામમાં લેવાનું એટલે 4 ગુણાકારમાં 10 ની -3 આ કિલોગ્રામમાં આવશે. એટલે 4 × 10⁻³ kg આ માસ આવશે આલ્ફા કણનું. આલ્ફા કણ એટલે એક પ્રકારના હિલિયમ કણો. હિલિયમનો દળ 4 ગ્રામ હોય બરાબર. એટલે આ એમ તમારે આ લેવાનો. એમ લેવામાં જો કદાચ ભૂલ કરતા હોય તો જવાબ ન આવતો હોય. એમ લેવામાં ભૂલ થતી હોય તો, બાકી તો જવાબ તમારો આવી જવો જોઈએ. ઓકે, લેમ્બડા છે એ આપેલો છે એટલે તમારે અહીંયા કાઇનેટિક એનર્જી કે મેળવવાનું છે બરાબર. એટલે આપણે આ જે છે √2 KEM બરાબર h upon લેમ્બડા. આ બાજુથી હું વર્ગમૂળ દૂર કરું તો મારે આ બાજુ વર્ગ લેવો પડે. એટલે 2 KEM અહીંયા h upon લેમ્બડા નો વર્ગ. હવે અહીંયા ke અને m ને અહીંયા છે આ m અને 2 ને અહીંયા છેદમાં જવા દો બરાબર. એટલે આવું થઈ જશે ke is equal to 1/2m h upon લેમ્બડા નો સ્ક્વેર. હવે બધી કિંમત મૂકી દેજો. m બરાબર તમે મૂકી દેશો 4 × 10⁻³ h એટલે પ્લાન્ક અચળાંક 6.626 ગુણાકારમાં 10 ની -34. લેમ્બડા એટલે 12 ગુણાકારમાં 10 ની -12. આ બધું કિંમત મૂકી અને પછી મેળવજો તો જવાબ આવી જશે. ઓકે, હવે થઈ જશે. હા, મારા ખ્યાલ મુજબ માસ લેવામાં તમે કદાચ ભૂલ કરતા હોય તો એવું થયું હોય બરાબર. સર મને લાગેલું એ એએમયુ માં આવશે એટલે. હા, ના 4 એ છે ને એક હિલિયમ પરમાણુનું 4 યુનિફાઈડ હોય અને એવોગેડ્રો આંક જેટલા હિલિયમ પરમાણુનું 4 ગ્રામ હોય બરાબર. એટલે આપણે કિલોગ્રામ એકમમાં જવાનું હોય તો 4 ગ્રામ એક હિલિયમ કણ. એટલે આ હિલિયમ કણ એટલે આપડા મોલ જેટલા જ લેવાના છે. 4 × 10 ની -3 kg એમ. ઓકે,
ત્યારબાદ આગળ વધીએ તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આવે છે. હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે આપેલો સિદ્ધાંત, બરાબર, એ આપણે સમજવાનું છે. તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત વર્નર હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે આપેલો સિદ્ધાંત સમજીએ. તો હાઇઝનબર્ગના મત મુજબ ઇલેક્ટ્રોન ક્યાં હોય એ પણ આપણે ખ્યાલ આવશે. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આ મુજબ છે: કોઈ પણ એક જ નિશ્ચિત સમયે કોઈ પણ એક જ નિશ્ચિત સમયે જે તે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન નું સ્થાન અને વેગમાન બંને એક સાથે કદાપી માપી શકાય નહીં. આ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કોઈ પણ એક જ નિશ્ચિત સમયે જે તે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન બંને એક સાથે કદાપી માપી શકાય નહીં. જો કોઈ ચોક્કસ સમયે નિશ્ચિત સ્થાન માપી શકાતું હોય તો ત્યારે ઇલેક્ટ્રોનના વેગમાનમાં અનિશ્ચિતતા ઉદ્ભવે. અને જો વેગમાન ચોકસાઈપૂર્વક મપાતું હોય અને જો વેગમાન ચોકસાઈપૂર્વક માપી શકાતું હોય અને જો વેગમાન ચોકસાઈપૂર્વક માપી શકાતું હોય તો તે જ સમયે ઇલેક્ટ્રોનના સ્થાનમાં અનિશ્ચિતતા ઉદ્ભવે. ઇલેક્ટ્રોનના સ્થાનમાં અનિશ્ચિતતા ઉદ્ભવે. એટલે આપણે હાઇઝનબર્ગ એવું કહે છે કોઈ પણ એક જ સમયે છે ને ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન બંને ચોકસાઈથી ન માપી શકાય. જો આપણે સ્થાન ચોકસાઈપૂર્વક માપી શકતા હોય તો વેગમાનમાં અનિશ્ચિતતા ઉદ્ભવે અને વેગમાન ચોકસાઈપૂર્વક માપી શકાતું હોય તો એના સ્થાનમાં અનિશ્ચિતતા ઉદ્ભવે. આવું થવાનું કારણ શું? તો કે ઇલેક્ટ્રોન છે એ સૂક્ષ્મ કણ છે. હાઇઝનબર્ગ કોઈ પણ સૂક્ષ્મ કણ માટે કહે છે, કોઈ પણ સૂક્ષ્મ કણ માટે. એટલે આવું થવાનું કારણ હાઇઝનબર્ગ એવું કહે છે કે આપણું ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોન, બરાબર, એ આ રીતના પેલા બોહરના સિદ્ધાંત મુજબ બોહર એવું કે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. તો આ ઇલેક્ટ્રોનનો ઓરિજિનલ પાથ હોય, ઓરિજિનલ પાથ, ઇલેક્ટ્રોનનો ઓરિજિનલ પાથ હોય. હવે આપણે કોઈ પણ સૂક્ષ્મ કણને જોવું હોય, બરાબર, તો એ સૂક્ષ્મ કણને આપણે જોવું હોય, આ દાખલા કે અહીંયા ઇલેક્ટ્રોન આપણે કહીએ, એ સૂક્ષ્મ કણને જોવું હોય તો આપણે કેનો ઉપયોગ કરવો પડે? માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે. અને માઇક્રોસ્કોપમાં શું થાય? તો કે સાદું માઇક્રોસ્કોપ હોય તો આના ઉપર પ્રકાશ પડે એટલે અહીંથી આ ઇન્સિડન્ટ ફોટોન આના ઉપર પડે, આપાત ફોટોન. અને માઇક્રોસ્કોપ અહીંયા હોય આ રીતના માઇક્રોસ્કોપ, તો અહીંથી આપણે આ ઇલેક્ટ્રોન જે છે એ જોઈ શકાય. આ રિફ્લેક્ટેડ ફોટોન કહેવાય, પરાવર્તિત ફોટોન, પરાવર્તિત ફોટોન, બરાબર.
તો આપણે એક્સપેક્ટેડ પાથ તો ઇલેક્ટ્રોનનો આ જ હોય, એક્સપેક્ટેડ પાથ. એક્સપેક્ટેડ પાથ એટલે આપણે એમ છે કે એ ઇલેક્ટ્રોન એનો જે પાથ છે એ છોડે નહીં. પણ હકીકત હાઇઝનબર્ગ એવું કે ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણ ઉપર આ કોઈ ફોટોન પડે, પ્રકાશનું પુંજ પડે, તો એને ઉર્જા મળે અને એ પોતાનો પાથ બદલે. એટલે જ્યારે એના પર પ્રકાશ પડે તો એ પોતાનો પાથ બદલે, એટલે આ એનો ન્યુ પાથ થાય. ન્યુ પાથ એન્ડ ન્યુ વેલોસિટી. ન્યુ પાથ એન્ડ ન્યુ વેલોસિટી. નવો પાથ, નવો વેગ. આવું હાઇઝનબર્ગનું કહેવાનું છે કે આપણે કોઈ સૂક્ષ્મ કણને જોવો હોય તો આપણે સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે. અને માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ સૂક્ષ્મ કણને જોવા તો એના ઉપર કાં તો પ્રકાશનું પુંજ પડે, સાદું માઇક્રોસ્કોપ હોય તો, અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ હોય તો એના ઉપર ઇલેક્ટ્રોનનો મારો થાય. તો શું થાય તો કે એ ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણ ઉપર આ રીતના કોઈ ફોટોન આવે તો એની ઉર્જા મળે, એને એ ઉર્જા મળે એટલે તરત જ એનો વેગ બદલાય અને એનો પાથ બદલાય. વેગ બદલાય, પાથ બદલાય એટલે એનું વેગમાન બદલાય. એટલે તમે કોઈ નિશ્ચિત સમય, કોઈ ચોક્કસ સમય એમ કહો કે ઇલેક્ટ્રોન અહીંયા છે, તો ત્યારે એનું વેગમાન ચોકસાઈપૂર્વક ન કહી શકાય, કારણ કે એનો વેગ બદલાઈ જાય એટલે એનું વેગમાન બદલાઈ જાય. p બરાબર આપણે કહીએ ને રેખીય વેગમાન mv, તો એની વેલોસિટી ચેન્જ થઈ જાય, નવો પાથ પકડે. કારણ કે આ પાથ જે પ્રકાશનું પુંજ હોય એને કારણે એને ઉર્જા મળેલી હોય એટલે પોતાનો પાથ બદલે. આમ જો તમે સ્થાન ચોકસાઈપૂર્વક માપતા હોય તો ત્યારે એના વેગમાનમાં અનિશ્ચિતતા ઉદ્ભવે. અને વેગમાન જે તે સમયે ચોકસાઈપૂર્વક તમે માપતા હોય કે આટલું જ એનું વેગમાન, તો ત્યારે એનું સ્થાન નિશ્ચિત ન હોય એટલે એના સ્થાનમાં અનિશ્ચિતતા હોય. આમ હાઇઝનબર્ગે કીધેલું એના સ્થાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા અને એના વેગમાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતાનો ગુણાકાર હોય ને એ અચળ હોય. સ્થાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા, વેગમાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતાનો ગુણાકાર એ અચળ હોય. અને એના મત મુજબ એ ગુણાકાર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h/4π જેટલો, અને ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h/4π જેટલો હોય. જ્યાં ડેલ્ટા x એના સ્થાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા અને ડેલ્ટા p એના વેગમાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા. એટલે હાઇઝનબર્ગનું એવું કહેવાનું કે એના સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતાનો ગુણાકાર હોય ને એ અચળ હોય અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h/4π જેટલો હોય. ગાણિતિક ક્રિયા માટે આપણે આ જ સૂત્ર આવી રીતના જ લઈએ છીએ. ડેલ્ટા x into delta p is equal to h/4π. h/4π. જ્યાં ડેલ્ટા x એના સ્થાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા, ડેલ્ટા p એના વેગમાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા. બરાબર. અને ડેલ્ટા p બરાબર, હવે ઇલેક્ટ્રોનનું દળ તો અચળ જ રહેવાનું છે પણ એની વેલોસિટી બદલાય એટલે ડેલ્ટા p is equal to આપણે લખી શકીએ m ડેલ્ટા v. ડેલ્ટા p is equal to આપણે લખી શકીએ m ડેલ્ટા v. બરાબર. ડેલ્ટા p is equal to m ડેલ્ટા v. તો અહીંયા કિંમત મૂકીએ તો આપણું સૂત્ર આવું થઈ જાય, ડેલ્ટા x into m ડેલ્ટા v is equal to h/4π. અને ડેલ્ટા x into ડેલ્ટા v આ m અહીંયા છેદમાં આવી જાય તો h/4πm આ સૂત્ર આવે. ડેલ્ટા x સ્થાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા, ડેલ્ટા v એના વેગમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા. બરાબર. આ m અહીંયા છેદમાં આવી જાય તો આ સૂત્ર આવું થઈ જાય, ડેલ્ટા x into ડેલ્ટા v બરાબર h/4πm. 4πm આ સૂત્ર. એટલે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એ ખાસ કરીને સૂક્ષ્મ કણો માટે જ લાગુ પડે. આવું સૂક્ષ્મ કણોમાં જ થાય. હાઇઝનબર્ગનું કહેવાનું એવું કે કોઈ પણ સૂક્ષ્મ કણ ઉપર પ્રકાશ પડે અથવા ઇલેક્ટ્રોનનો મારો થાય તો એ સૂક્ષ્મ કણ ને કંઈક એનર્જી મળે અને એ પોતાનું સ્થાન બદલે, એનો વેગ બદલે. તો આપણો ઇલેક્ટ્રોન આવો સૂક્ષ્મ કણ જ છે. એટલે કે હાઇઝનબર્ગ એવું કહેવા માંગે છે કે તમે કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન
કઈ રીતના કહી શકો કે એ વર્તુળાકાર પથ પર જ ગતિ કરે છે એમ, જે તે કક્ષામાં જ? કારણ કે એ ઇલેક્ટ્રોન તો સૂક્ષ્મ કણ તમે જોઈ તો શકતા નથી. અને હાઇઝનબર્ગે એવું કીધું તમારે એને જોવો હોય તો માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે. અને માઇક્રોસ્કોપનો ઉપયોગ કરી આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન જોવા જઈએ તો માઇક્રોસ્કોપ તો કાં તો પ્રકાશ આપાત કરવો પડે, કાં તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ હોય તો ઇલેક્ટ્રોન આપાત કરવો પડે જે તે સૂક્ષ્મ કણ ઉપર. પણ આવી રીતના જે તે સૂક્ષ્મ કણ ઉપર પ્રકાશ આપાત થાય તો એનો આપણે એમ કહીએ કે ચાલો આ ઓરિજિનલ પાથ છે, આ વર્તુળાકાર પથ પર ગતિ કરે આ ઓરિજિનલ પાથ. પણ એના ઉપર આ રીતના પ્રકાશનું ફોટોન પડે એટલે એ પોતાનું સ્થાન બદલે. એટલે આપણે એક્સપેક્ટેડ પાથ એવો હોય કે એ જ પાથ ઉપર આગળ વધશે, પણ હકીકતે ન્યુ પાથ ન્યુ વેલોસિટી એટલે નવો પાથ નવા વેગથી આગળ વધે. આમ હાઇઝનબર્ગનું કહેવાનું એવું કે એક જ કોઈ નિશ્ચિત સમયે ચોકસાઈપૂર્વક ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન બંને એકી સાથે માપી ન શકાય. જો તમે સ્થાનને ચોકસાઈપૂર્વક માપવા જાઓ તો વેગમાનમાં અનિશ્ચિતતા ઉદ્ભવે, અને વેગમાન ચોકસાઈપૂર્વક માપવા જાઓ તો સ્થાનમાં અનિશ્ચિતતા ઉદ્ભવે. એટલે બંને નિશ્ચિત રીતે ન માપી શકાય. આમ પણ એ સ્થાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા અને વેગમાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા ડેલ્ટા p અને ડેલ્ટા x નો ગુણાકાર એ અચળ હોય અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h/4π જેટલો હોય. ગાણિતિક ક્રિયામાં આપણે ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p ઇઝ નિયર ઇક્વલ ટુ h/4π લઈએ. ડેલ્ટા p એટલે વેગમાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા અને ડેલ્ટા p એને આપણે લખી શકાય m ડેલ્ટા v, કારણ કે p બરાબર mv હોય. ઇલેક્ટ્રોનનું દળ તો અચળ હોય, એનું વેગ બદલાતો હોય, એટલે ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ m ડેલ્ટા v. આ ડેલ્ટા p ની જગ્યાએ આપણે કિંમત મૂકીએ તો ડેલ્ટા x ઇન્ટુ m ડેલ્ટા v બરાબર h/4π. આમ ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ h/4πm, જ્યાં m બરાબર જે તે સૂક્ષ્મ કણનું દળ કિલોગ્રામમાં, આપણું ઇલેક્ટ્રોન હોય તો એનું દળ કિલોગ્રામમાં. બરાબર. આમ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કોઈ પણ દ્રવ્ય માટે લાગુ પાડી શકાય, પણ ખાસ કરીને સૂક્ષ્મ કણો માટે જ લાગુ પાડવો હિતાવહ. ભારે કણો ઉપર લાગુ ન પડાય. એટલે ભારે કણો એટલે દાખલા તરીકે જો હાઈવે ઉપર કાર જતી હોય તો એના ઉપર પ્રકાશનું પુંજ પડે તો એ એનો પાથ ન બદલે, કારણ કે એનું દળ ખૂબ જ વધારે છે. એનું દળ ખૂબ જ વધારે હોય એટલે એના સ્થાનની અનિશ્ચિતતા વેગમાનની અનિશ્ચિતતાનો ગુણાકાર એ જ એટલો સૂક્ષ્મ આવે કે જે હકીકતે માપી શકાય નહીં તેવો જ હોય, એટલે આપણે એમાં અનુભવી ન શકીએ. આકાશમાં ઉડતું વિમાન હોય, વિમાન ગતિ કરતું હોય, એના ઉપર પ્રકાશનો પુંજ પડે તો એ પોતાનું સ્થાન નથી બદલતું. બરાબર. આપણે દોડતા હોય કોઈ પાથ ઉપર ને આપણા ઉપર પ્રકાશનું પુંજ પડે તો આપણે આપણો રસ્તો કે આપણો વેગ બદલાતો નથી, કારણ કે આપણે ખૂબ જ ભારે પદાર્થમાં આવીએ. હાઇઝનબર્ગનું એવું કહેવાનું છે આવું સૂક્ષ્મ કણોને લાગુ પડે કે કોઈ સૂક્ષ્મ કણ ઉપર પ્રકાશ કે ફોટોન પડે તો શું થાય, પેલા પ્રકાશ કે ફોટોનમાંથી એ સૂક્ષ્મ કણને એનર્જી મળે એટલે પોતાનો પાથ બદલે. બરાબર. એનું દળ ખૂબ જ ઓછું હોવાને કારણે, વજનમાં ખૂબ હલકો હોવાને કારણે એની વેલોસિટી બદલાય, વેગ બદલાય, એટલે એનું વેગમાન બદલાય. એટલે સ્થાન તમે એમ કહો કે ચલો ઇલેક્ટ્રોન આટલા અંતરે છે કેન્દ્રથી, તો ત્યારે એનું વેગમાન ચોકસાઈપૂર્વક ન હોય, એનું વેગમાન જુદું હોય, કારણ કે જ્યારે એના ઉપર પ્રકાશનું પુંજ પડે ત્યારે તો પોતાનું સ્થાન બદલી નાખે છે, એટલે એનું વેગમાન ચોકસાઈપૂર્વક ન કહી શકાય. જો તમે વેગમાન ચોકસાઈપૂર્વક કહેવા જાઓ તો એનું સ્થાન ચોકસાઈપૂર્વક ન કહી શકાય. આમ આ વર્નર હાઇઝનબર્ગે એવું કીધેલું કે ઇલેક્ટ્રોનનું સ્થાન છે ને તમે નિશ્ચિત રીતે કહી જ ન શકો. આમ હાઇઝનબર્ગના આ સિદ્ધાંત બાદ શું વિચારસરણી આવેલી તો કે ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આસપાસ મળી આવવું એક સંભાવના થઈ ગઈ, સંભાવના. એટલે હાઇઝનબર્ગના સિદ્ધાંત પરથી પછી એમ કહી શકાય કે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી કોઈ પણ સ્થાને સંભવી શકે. એ કેન્દ્રની નજીકે હોઈ શકે, એ કેન્દ્રથી દૂરે હોઈ શકે. બરાબર. એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ 3 ડાયમેન્શનમાં કોઈ પણ સ્થાને સંભવી શકે, અને ઇલેક્ટ્રોનનો મળી આવવું કેન્દ્રની આસપાસ એ સંભાવના દર્શાવતો વિસ્તાર, અને સંભાવના દર્શાવતો વિસ્તાર એટલે કક્ષકો. ત્યારબાદ એ કક્ષકોની વાત આવેલી છે.
એટલે આમ ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ 3 ડાયમેન્શનમાં કોઈ પણ જગ્યાએ મળી આવે અને ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો વિસ્તાર એને કક્ષક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો. એટલે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત બાદ ઇલેક્ટ્રોન છે એ મળી આવવો એ સંભાવના પર આવી ગયું. એ કેન્દ્રની આસપાસ સંભવી શકે, કેન્દ્રથી દૂર પણ સંભવી શકે. બરાબર. તો ત્યારબાદ આપણે કક્ષકોની વાત ટૂંકમાં આવશે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પરથી. અને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપણે ઉદાહરણ જોઈએ કે ભારે પદાર્થો માટે કોઈનું મહત્વ નથી, જ્યારે ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણ માટે એનું મહત્વ છે, જે આપણે હમણાં ગાણિતિક ક્રિયા દ્વારા સમજીએ. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત શું કહેવા માંગે છે એ આપને ક્લિયર કટ સ્પષ્ટ હોવું જોઈએ. ઓકે, તો આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો. ઓકે, તો હાઇઝનબર્ગ નો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એ સૂક્ષ્મ કણો માટે લાગુ પાડવો હિતાવહ છે. સ્થૂળ પદાર્થ માટે તેનું કોઈ મહત્વ નથી. આકાશમાં ઉડતું પક્ષી, આકાશમાં ઉડતું પ્લેન, જમીન પર દોડતી કાર, આ બધા માટે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંતનું કોઈ મહત્વ નથી, કારણ કે એના દળ ખૂબ વધારે હોય કે જેથી એનો ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પી એમાં કોઈ એટલી બધી અનિશ્ચિતતા ઉદ્ભવે જ નહીં. બરાબર. એટલે ટૂંકમાં એના સ્થાન એટલા બધા બદલી શકે નહીં. ઉદાહરણ તરીકે જો આપણે 1 મિલીગ્રામ કણ માટે લઈએ, જો 1 મિલીગ્રામ કણ માટે, હવે 1 મિલીગ્રામ કણ, આ 1 મિલીગ્રામ એટલે 10⁻⁻6 કિલોગ્રામ થાય. આ 10⁻⁻6 કિલોગ્રામ જેવા કણ માટે આપણે જો લાગુ પાડીએ તો ડેલ્ટા x * ડેલ્ટા v h/4πm. જો આ સૂત્રમાં h એટલે 6.626 × 10⁻34 કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ, 4 π એટલે 3.14 અને m એટલે 10⁻⁻6 kg જશે. બરાબર. તો હવે 10⁻6 ઉપર જાય, ચાલો ઉપર 10⁻, આ પ્લસ 6 થઈ જાય અને 34 ને 6 એટલે 28 થઈ જાય, 10⁻28 થાય. તો તમે જોઈ શકો 10⁻28 મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ. તો 10⁻28 એટલે ઈ વેલ્યુ લગભગ નિગ્લેજિબલ જ ગણાય. એટલે આપણે જોઈ શકીએ ખાલી 1 મિલીગ્રામ કણ માટે લાગુ પાડીએ તો પણ આ મૂલ્ય કેટલું સૂક્ષ્મ આવે છે. જ્યારે ઇલેક્ટ્રોન છે, આપણે ઇલેક્ટ્રોન માટે લાગુ પાડીએ, જો ઇલેક્ટ્રોન માટે, તો ઇલેક્ટ્રોન માટે ડેલ્ટા x * ડેલ્ટા v h/4πm, h 6.626 ગુણાકારમાં 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ, 4 3.14
અને m એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.11 into 10⁻31 kg. જો આ 10⁻31 ઉપર જાય તો +31 થઈ જાય, બરાબર. અને 10⁻31 ઉપર જશે +31 અને આખાનું સાદરૂપ આપીએ એટલે નિયર ઇક્વલ ટુ છે ને 10⁻4 મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ જેવું આવે. 10⁻4 મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ, તો આ મૂલ્ય હજી કંઈક મેઝરેબલ કહેવાય આના કરતા, કારણ કે 10⁻28 કરતા તો 10⁻4 ઘાત તો ઘણું મોટું. તો ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણ માટે એનું ખૂબ મહત્વ છે, જ્યારે સ્થૂળ પદાર્થ માટે એનું કોઈ મહત્વ નથી. 1 મિલીગ્રામ કણ માટે જો આટલી માઈનસ ઘાત આવતી હોય 10⁻28, તો આપણા બધાનું વજન તો કેટલું વધુ હોય, તો એના માટે, બરાબર. તો આ રીતે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંત જે છે એ ફક્ત સૂક્ષ્મ કણ માટે જ લાગુ પડી શકાય. એટલે આપણે એમ કહી શકીએ કે જો એના આના ઉપરથી જો ઇલેક્ટ્રોનના સ્થાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા 10⁻4 હોય ને, તો એના વેગમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા કેટલી હોય ખબર? 1 મીટર પ્રતિ સેકન્ડ હોય. સ્થાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા જો 10⁻4 મીટર હોય, તો એના વેગમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા 1 મીટર પ્રતિ સેકન્ડ હોય. અને 1 ગુણ્યા 10⁻4 એટલે થઈ ગયા 10⁻4. અહીંયા એમ કહી શકાય જો એના સ્થાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા 10⁻28 મીટર હોય, તો એના વેગમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા 1 મીટર પ્રતિ સેકન્ડ હોય. તો 1 * 10⁻28 એટલે 10⁻28. અહીંયા ખાસ આપણે ઘાત ઉપર જ ફોકસ કરીએ છીએ. આપણે એ ઓબ્ઝર્વ કરવું છે કે વર્નર હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ફક્ત સૂક્ષ્મ કણોને જ લાગુ પાડી શકાય. સ્થૂળ પદાર્થો માટે એનું કોઈ મહત્વ નથી, કારણ કે સ્થૂળ પદાર્થ એનું વજન ખૂબ વધારે હોય, એટલે ΔX અને ΔV નો ગુણાકારનું મૂલ્ય એટલું સૂક્ષ્મ હોય કે જે હકીકતે અવગણી શકાય તેવું હોય, બરાબર. અને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પરથી આપણે એ પણ નક્કી કરી શકીએ કે why electron cannot exist in the nucleus. એટલે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન શા માટે કેન્દ્રમાં દાખલ થતો ન હોય, બરાબર. આપણે ખબર હોય તો આગળ પરમાણ્વીય નમૂનો આવેલો હતો આપણે રુથરફોર્ડ, બરાબર. એમાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર ગતિ કરતો એવું કીધું હતું. પછી ત્યાં એક ધારણા ત્યાં એક એવું અવલોકન આવેલું કે જો ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય એ તો વીજભારિત કણ વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, એની ઉર્જા ઘટે, તો 10⁻8 સેકન્ડમાં એ તો કેન્દ્રમાં દાખલ થઈ જાય. પણ હકીકતે એવું બનતું નહોતું. તો આપણે એ પણ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતથી સમજાવી શકીએ કે ઇલેક્ટ્રોન શા માટે કેન્દ્રમાં દાખલ થતો ન હોય, બરાબર. તો એ આપણે સમજીએ why electron cannot exist in the nucleus, એટલે કે શા માટે ઇલેક્ટ્રોન કેન્દ્રમાં દાખલ ન થતો હોય, એ આપણે આ અનિશ્ચિતતાના સિદ્ધાંતને આધારે સમજી શકાય. એટલે આ મેં તમને સમજાવેલું સૂક્ષ્મ કણને જ લાગુ પડે, ભારે કણ માટે મહત્વ નથી. સૂક્ષ્મ કણ એટલે આપણે જો ખાલી 1 મિલીગ્રામ લીધું તો પણ આ વેલ્યુ 10⁻28 માં આવે છે, એટલે વેરી સ્મોલ વેલ્યુ. ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણ માટે લઈએ તો આ 10⁻4, તો 10⁻4 કંઈક મેઝરેબલ વેલ્યુ કહેવાય, બરાબર. ઓકે, તો હવે આપણે એ સમજીએ why electron cannot exist in the nucleus, કે ઇલેક્ટ્રોન શા માટે કેન્દ્રમાં દાખલ ન થતો હોય, તો આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતથી સમજાવી શકીએ, એ સમજીએ. તારો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો.
તો શા માટે ઇલેક્ટ્રોન એ કેન્દ્રમાં દાખલ થતો ન હોય? ક્વેશ્ચન માર્ક. શા માટે ઇલેક્ટ્રોન છે કેન્દ્રમાં દાખલ થતો ન હોય? સમજીએ. કારણ કે એ આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતથી સમજી શકીએ. પરમાણુ જે કેન્દ્ર છે બરાબર, એનો વ્યાસ પરમાણુ ના કેન્દ્રનો વ્યાસ બરાબર 10⁻15 મીટર છે. કેન્દ્રનો વ્યાસ. એટલે જો હવે જો ઇલેક્ટ્રોન કેન્દ્રમાં પ્રવેશે, ઇલેક્ટ્રોન કેન્દ્રમાં દાખલ થાય તો ઇલેક્ટ્રોનના સ્થાનમાં મહત્તમ અનિશ્ચિતતા 10⁻15 થાય. આપણું કેન્દ્ર છે એનો વ્યાસ 10⁻15 મીટર છે. હવે જો ઇલેક્ટ્રોન કેન્દ્રમાં દાખલ થાય તો સ્થાનમાં મહત્તમ અનિશ્ચિતતા 10⁻15 મીટર જેવી થાય. બરાબર, કેન્દ્રમાં દાખલ થાય તો એના સ્થાનમાં અનિશ્ચિતતા 10⁻15 જેટલી થાય. તો ડેલ્ટા x 10⁻15 બરાબર. તેથી ડેલ્ટા x is equal to 10⁻15 મીટર. ઇલેક્ટ્રોનનું દળ m બરાબર 9.11 into 10⁻31 કિલોગ્રામ. તો તેના વેગની ન્યૂનતમ અનિશ્ચિતતા એટલે ડેલ્ટા v એ આપણે મેળવીએ. જો તો ડેલ્ટા x into delta v is equal to h upon 4 pi m. અહીંયા આપણે ડેલ્ટા v બરાબર h એટલે 6.626 ગુણાકારમાં 10⁻34 કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ. 4 આ 3.14 m 9.11 10⁻31 kg. આનું સાદુરૂપ તમે આપો તો જો અહીંયા ઘાત, હા, અને હજી ડેલ્ટા x અહીંયા છેદમાં આવ્યો હોય એટલે 10⁻15 ઘાત મીટર. 10⁻31 10⁻15 એટલે આ 10⁻46 ઉપર જાય એટલે +46 એટલે ઉપર 10⁻12 વધે. અને આ બધાનું સાદુરૂપ આપો બાકીના મૂલ્યનું એટલે 5.77 આવે. એટલે 5.77 into 10⁻10 મીટર into સેકન્ડ ઇન્વર્સ ડેલ્ટા v આવે. એટલે જો ઇલેક્ટ્રોનના સ્થાનમાં અનિશ્ચિતતા 10⁻15 મીટર હોય તો એના વેગમાં ન્યૂનતમ અનિશ્ચિતતા 10⁻10 મીટર પ્રતિ સેકન્ડ થાય. તો આ મૂલ્ય તો તમને ખબર હોય તો પ્રકાશ જે હોય ને, પ્રકાશ એના વેગ કરતા ખૂબ જ વધુ મૂલ્ય આવ્યું. આ મૂલ્ય પ્રકાશના વેગ કરતા પણ ખૂબ વધુ આવે, જે શક્ય નથી. પ્રકાશના વેગ કરતા વેગ એટલો બધો વધુ જે પોસિબલ જ નથી. તો એનો મીનિંગ એવો થાય તો ઇલેક્ટ્રોનનું કેન્દ્રમાં દાખલ થવું પોસિબલ જ નથી. કારણ કે ઇલેક્ટ્રોન જો કેન્દ્રમાં દાખલ થાય તો કેન્દ્રનો વ્યાસ છે 10⁻15 મીટર. તમારો ન્યુક્લિયસ છે, આ એનો વ્યાસ હોય 10⁻15 મીટર. અહીંયા ઇલેક્ટ્રોન હોય. ઇલેક્ટ્રોન જો અહીં કેન્દ્રમાં દાખલ થાય તો મહત્તમ એના સ્થાનમાં અનિશ્ચિતતા કેટલી ઉદ્ભવી શકે? તો 10⁻15 મીટર મહત્તમ અનિશ્ચિતતા 10⁻15 મીટર. હવે એનું દળ છે આટલા કિલોગ્રામ.
તો એનો વેગમાં અનિશ્ચિતતા આટલી ઉદ્ભવે, જે શક્ય નથી, કારણ કે આજે આવ્યો વેગમાં અનિશ્ચિતતા એ આપણે પ્રકાશના વેગ કરતા પણ ખૂબ વધુ મૂલ્ય આવ્યું, જે પોસિબલ નથી. આમ ઇલેક્ટ્રોનનું કેન્દ્રમાં દાખલ થવું પોસિબલ નથી. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પરથી આપણે એ પણ સમજાવી શકીએ કે ઇલેક્ટ્રોન ખરેખર કેન્દ્રમાં દાખલ થતો ન હોય. બરાબર? તો આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો સમજવા માટે. ઓકે, ચાલો તો પછી આગળ વધીએ. એટલે ટૂંકમાં લાસ્ટ આપણે આમ કહી શકીએ, આમ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પરથી કહી શકાય કે ઇલેક્ટ્રોન નું સ્થાન નિશ્ચિત ન હોય, એટલે કે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવો એ એક સંભાવના દર્શાવી શકાય. કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવું એક સંભાવના દર્શાવી શકાય. આમ ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આસપાસ કોઈ પણ સ્થાને સંભવી શકે, કોઈ પણ સ્થાને સંભવી શકે. બરાબર? તેથી આમ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો વિસ્તાર તેને કક્ષક કહેવાય. એટલે આપણે હવે ઓર્બિટલની વાત આવશે, કક્ષકની. એટલે ખબર હોય છે કક્ષકમાં એન્ટર કઈ રીતના થયા. એટલે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પરથી હવે એવું તારણ આવ્યું કે ઇલેક્ટ્રોન છે ને એ મળી આવવું એક સંભાવના છે. એ કેન્દ્રની આસપાસ કોઈ પણ સ્થાને સંભવી શકે, 3 ડાયમેન્શનમાં કોઈ પણ સ્થાને સંભવી શકે. એ કેન્દ્રની નજીકે સંભવી શકે, કેન્દ્રથી દૂર પણ સંભવી શકે. આમ ઇલેક્ટ્રોનનું કેન્દ્રની આસપાસ મળી આવવાની સંભાવના દર્શાવતો વિસ્તાર એને કક્ષક કહેવાય. હવે આપને પ્રશ્ન એ થાય સંભાવના એટલે શું? તો સંભાવના એટલે આપણે જો દાખલા તરીકે અત્યારે આપણે વરસાદની સિઝન ચાલે છે, તો આપણે આકાશમાં વાદળોને જોઈ જઈએ તો આપણે સંભાવના દર્શાવીએ કે આજે વરસાદ પડી શકશે, આજે વરસાદ પડી શકે. સંભાવનાનો મીનિંગ ઈ 100% થશે જેવું ન હોય. આજે વરસાદ પડશે તે આપણે સંભાવના કરી કહેવાય. વરસાદ કદાચ ન પણ પડે. બરાબર?
તો આમ ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ મળી આવવું એક સંભાવના દર્શાવી શકાય. ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક હોઈ શકે, ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક ન પણ હોઈ શકે, ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોઈ શકે, ઇલેક્ટ્રોન ત્યાં ન પણ હોઈ શકે. આમ ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ત્રિપરિમાણમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો વિસ્તાર એને કક્ષક કહેવાય. એટલે અને આ કક્ષક ટોપિક છે એ આખો ક્વોન્ટમ યાંત્રિકી શાસ્ત્ર પર આધારિત છે, બરાબર, ફિઝિકલી, જેની આપણે વાત કરવાની થશે, બરાબર. સંભાવના કયું એટલે આપણે કેમ કહીએ 10માં ખૂબ સારા માર્ક્સ લાવ્યો હોય કોઈ સ્ટુડન્ટ 90%, તો આપણે 12માં એની સંભાવના કરી શકીએ કે આ વિદ્યાર્થી 12માં 90% ઉપર લાવી શકશે. હવે એ સંભાવના કરી કહેવાય. કદાચ એ 90% ઉપર ન પણ લાવી શકે, 10માં 40% લાવ્યો હોય, આપણે એમ કહીએ કે આ 12મા ધોરણમાં 40% થી નીચે લાવશે એવી આપણે સંભાવના કરી દઈએ, પણ ખરેખર એ 40% નીચે નહીં પણ એના કરતા વધારે પણ લાવી શકે. આને સંભાવના કર્યું કહેવાય, બરાબર. તો ટૂંકમાં હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પરથી હવે આપણે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આસપાસ કયા સ્થાને સંભવી શકે, એ સંભાવના દર્શાવતો વિસ્તાર એને કક્ષક કહેવાય, ઓર્બિટલ કહેવાય. અને આવી ઓર્બિટલ છે એ હોય શું, ઓર્બિટલને કઈ રીતના એના આકાર હોય, ઓર્બિટલની કઈ રીતના ઉર્જા હોય, એમાં ઇલેક્ટ્રોન રહેલા હોય તો કઈ સ્થિતિમાં રહેલા હોય, એને આપણે સમજવાનો આવશે. ઓકે, ટૂંકમાં હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત પરથી આવ્યાનું સૂત્ર ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p ઇક્વલ ટુ h/4π, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા. દાખલાઓ માટે પણ આપણે એની જરૂર પડશે. આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો અને લખી લેવાનું. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત આધારિત આપણે એક્ઝામ્પલની વાત કરીએ. તો ટેક્સ્ટ બુકમાં આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત આધારિત દાખલો એક્ઝામ્પલ જ આવશે, એ જોઈએ. તો કોયડો 2.15 છે, આ પ્રકારનો દાખલો છે. કોયડો 2.15. કોયડો 2.15. જો રકમ જુઓ, સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં જાણવા માટે કરવામાં આવેલ છે. તેની ગતિના માપનમાં કેટલી અનિશ્ચિતતા ઉદ્ભવે એ જણાવો. એટલે આપણે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને યોગ્ય ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં જાણવા માટે કરવામાં આવેલ છે. મહત્તમ અનિશ્ચિતતા સ્થાનમાં 0.1 એંગસ્ટ્રોમ કહેવાય. તેની ગતિના માપનમાં કેટલી અનિશ્ચિતતા રહેલી હશે. એટલે આપણે અહીંયા ડેલ્ટા x આપેલું 0.1 એંગસ્ટ્રોમ, અને 0.1 એંગસ્ટ્રોમ એટલે 0.1 into 10⁻⁻10 મીટર. અને ગતિના માપનમાં કેટલી અનિશ્ચિતતા રહેલી છે એટલે વેગ ડેલ્ટા v. તો આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત અનુસાર ડેલ્ટા x into m ડેલ્ટા v is equal to h/4π. તો ડેલ્ટા v is equal to h/4π ડેલ્ટા x into m. હવે અહીંયા ઇલેક્ટ્રોનનું દળ લેવાનું, કારણ કે ઇલેક્ટ્રોન સૂક્ષ્મ કણ કીધો. 6.626 into 10⁻34 જૂલ into સેકન્ડ એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ. 4 પાઈ એટલે 3.14 ડેલ્ટા x એટલે 0.1 into 10⁻10 મીટર, અને m એટલે 9.11 10⁻31 kg.
આ એકમ કેજી કેજી જશે, એક એક મીટર જશે. ઘાતનું સાદુરૂપ આપીએ તો અહીંયા જો 0.1 છે અને 10⁻10 છે, તો આ 10⁻11, આ 10⁻31 અને 10⁻42 થાય. 10⁻11 આ 0.1 લઈ લઈએ આમાં એટલે, અને 10⁻31 એટલે 10⁻42 ઘાત. ઉપર જાય તો +42 થઈ જાય એટલે ઉપર 10⁸ ઘાત વધે, 10⁸. બરાબર. અને આ બધાનું આપણે સાદુરૂપ આપી દઈએ તો મૂલ્ય તમે જોશો તો એ 0.579 આવતું હશે. 10⁸ મીટર સેકન્ડ ઇનવર્સ 0.57. આપો જી સાદુરૂપ આપો જી. 6.626 ભાગ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 9.11. લગભગ ટેક્સ્ટ બુકમાં અહીંયા ઘાતમાં કંઈક મિસ્ટેક છે. .0579 આવે છે. હા 0.0579. ઓકે. તો હવે જો આપણે આ પોઈન્ટ પછી આમ બે પોઈન્ટ ખસીએ જમણી બાજુ, આ 1 અને 2, તો આપણે 10⁻2 ઘાત વડે ગુણવા પડે એટલે 10⁸ 10⁻2 એટલે આ 10⁶ થઈ જાય. તો 5.79 ગુણાકારમાં 10⁶ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. એના વેગમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા ડેલ્ટા વી આટલું આવે. કોઈનો 2.15. ઓકે. નેક્સ્ટ કોઈનો 2.16. કોયડો 2.16. કોયડો 2.16. એક ગોલ્ફના દડાનું દળ 40 ગ્રામ છે. ગોલ્ફ દડાનું દળ 40 ગ્રામ એટલે એને કિલોગ્રામમાં ફેરવો એટલે 10⁻³ kg. ગ્રામને કિલોગ્રામમાં ફેરવા હોય તો 1000 વડે ભાગવા પડે, અને 1000 એટલે 10⁻³ વડે ભાગો, છેદ ઉપર જાય એટલે 10⁻³ વેગ 45 મીટર પ્રતિ સેકન્ડ છે. જો વેગ 2% ની ચોકસાઈથી માપી શકાય તો સ્થાનમાં અનિશ્ચિતતા ગણો. એટલે એનો વેગ જે છે એ 45 મીટર પ્રતિ સેકન્ડ છે, પણ 2% ની ચોકસાઈથી માપી શકાય એટલે આપણે 45 ના 2% એ તમારો વેગમાં અનિશ્ચિતતા. બરાબર. એમ કે ને કે વેગ 2% ની ચોકસાઈથી માપી શકાય, એનો મતલબ વેગમાં અનિશ્ચિતતા 2% છે. એટલે 45% ના 2% જે તમે ગણો એ વેગમાં અનિશ્ચિતતા ડેલ્ટા વી મળે. એટલે વેગમાં અનિશ્ચિતતા 2% છે. તો ડેલ્ટા વી બરાબર એટલે 45 મીટર પ્રતિ સેકન્ડ, એમાં 2% અનિશ્ચિતતા વેગમાં, તો 45 ના 2% એટલે કેટલા થાય? તો 45 ગુણાકારમાં 2 ભાગ્યા 100 એટલે 0.9 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, મીટર પ્રતિ સેકન્ડ. આ વેગમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા. હવે આ ડેલ્ટા વી મળી ગયો. તમારે ડેલ્ટા એક્સ જોઈએ તો ડેલ્ટા એક્સ બરાબર h/4πm ડેલ્ટા વી. ડેલ્ટા એક્સ h એટલે 6.626 10⁻34 કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ, 4 ગુણાકારમાં 3.14 m. ગોલ્ફના દડાનું વજન 40 ગુણાકારમાં 10⁻3,
આને હું 4 કરી દઉં તો અહીંયા 10 ની માઈનસ 2 થઈ જાય 4 ગુણાકારમાં 10 ની માઈનસ 2 કિલોગ્રામ એમ ડેલ્ટા વી 0.9 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ 1 મીટર કેજી જશે એટલે ડેલ્ટા એક્સ નો એકમ મીટર આવશે હવે ઘાતનું સાદુરૂપ બરાબર તો અહીંયા 10 ની માઈનસ 2 અહીંયા 0.9 છે આને હું 9 કરી દઉં તો આ 10 ની માઈનસ 3 ઉપર જાય તો પ્લસ 3 થઈ જાય બરાબર આમ ટોટલ તમે સાદુરૂપ આપશો તો તમને આ કંઈક જવાબ મળશે 1.46 10⁻³ મીટર આમ 10⁻³ મીટર તો હકીકતે આ તો ખૂબ જ નાનું મૂલ્ય કહેવાય એટલે કેન્દ્રના વ્યાસ કરતા લગભગ 10⁻18 ગણું નાનું છે એટલે મોટા કણો માટે અનિશ્ચિતતા સિદ્ધાંત માપનની પરિશુદ્ધતામાં કોઈ અર્થપૂર્ણ સીમા સ્થાપતો નથી એટલે 10⁻³ મીટર એટલે ખૂબ જ નાનું મૂલ્ય કહેવાય એટલે મોટા કણો કે જેનું દળ ખૂબ વધારે હોય એના માટે એટલે એના કોઈ સ્થાનમાં એટલી બધી અનિશ્ચિતતા રહેતી હોય નહીં એટલે સૂક્ષ્મ કણો માટે લાગુ પાડી શકાય પણ આપણે એક્ઝામ્પલ છે એ તો ગણતરી કરી શકીએ આ રીતે એક આ પ્રકારના એક્ઝામ્પલ કોમ્પિટિટિવમાં આવેલા છે બરાબર પર્સન્ટેજમાં આપણે આપેલા હોય અને ગણવા તો પછી સ્વાધ્યાયમાં તમે જોશો તો 2.61 નંબરનો દાખલો છે 2.61 એ આ જ પ્રકારનો છે હાઇઝનબર્ગનો સિદ્ધાંત 2.61 સ્વાધ્યાયમાં એ જાતે ગણતરી કરજો ઓકે તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ પછી આપણે આગળ વધીશું ઓકે